પાઠ 19 માનવ વિકાસ એના વિશે માહિતી મેળવીશું. પરિવર્તન સંસારનો નિયમ છે. જેમ એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે, જ્યારે માનવ આદિમાનવની અવસ્થામાંથી અત્યારની જે જટિલ સમાજ વ્યવસ્થા છે એના રૂપે પણ વિકસિત થયો છે. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક અને જાવક, નફો અને ખોટ બધાના હિસાબો માંડવા માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર છેલ્લા 60 થી 70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે. વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તાનો આધાર એમાં ઘણો તફાવત રહ્યો છે. બે દેશો વચ્ચે જ નહીં, પણ એક દેશના બે વિસ્તારો વચ્ચે પણ તફાવત જોવા મળે છે. જીવનની ગુણવત્તા સુધારવા માટે મુખ્ય જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એટલે કે આવાસ, આ મૂળભૂત જરૂરિયાતો સંતોષાવી જરૂરી છે. ત્યાર પછી શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન વગેરે જરૂરિયાતો ઊભી થાય છે. આપણે આ પ્રકરણમાં માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસ આંકના ભારતની શું સ્થિતિ છે એના વિશે માહિતી મેળવીશું. શરૂઆત કરીએ માનવ વિકાસનો અર્થ. આ શબ્દનો ઉપયોગ પ્રસાર માધ્યમોમાં, રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકારો અવારનવાર કરે છે. માનવ વિકાસ એ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીનો વ્યાપ, સ્વાતંત્ર્યતા વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. માનવ વિકાસ માત્ર શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોના નિયંત્રણ કરતાં કંઈક વધારે જ બાબતોનો સંકેત આપે છે. માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય એવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. આવું યુએનડીપી દ્વારા કહેવામાં આવે છે. યુએનડીપી છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેના દ્વારા માનવ વિકાસની વ્યાખ્યા આપવામાં આવી છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો, જેનાથી લોકો તેની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો, પણ જે દેશની માથાદીઠ આવક વધારે છે તે દેશનો માનવ વિકાસ આંક વધારે છે એ માપદંડ ગણાતો. માથાદીઠ આવક છે એ એક વ્યક્તિની આવક છે, જેના લીધે દરેક દેશે તેની કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્થિક વિકાસ છતાં પણ લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન ના આવ્યું. માથાદીઠ આવક વધવા છતાં લોકોના જીવન ધોરણ અને સુખાકારી ઉપર વ્યાપક અસર ના થઈ. આમ માત્ર આર્થિક વિકાસ જ માનવ વિકાસ થઈ શકે નહીં. માત્ર આવક નહીં, પરંતુ આવકનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર માનવ વિકાસ આધાર રાખે છે. માનવ વિકાસની 4 આવશ્યક સ્તંભો છે, જેમાં સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ, આ 4 બાબતોનો સમાવેશ થાય છે. શરૂઆત કરીએ માનવ વિકાસ એટલે શું, કોને કહી શકાય માનવ વિકાસ? તો માનવીની પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને. બીજું, માનવની ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે, માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે, માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે, આર્થિક ઉપાર્જનની તકોની પ્રાપ્તિ થાય, ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને, ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, માનવ અધિકારોનો ઉપયોગ કરે. આ બધી જ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસ સંબંધ ધરાવે છે. આમ માત્ર આર્થિક બાબત જ નહીં, પરંતુ માનવ જીવનની સુખ શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પાસાઓનો પણ સમાવેશ થાય છે. વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા, સૂગ,
નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ અને જૂની પુરાણી રૂઢિઓ રિવાજો, આ સિવાય ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી. આ વાત કરી આપણે માનવ વિકાસની. હવે આપણે જોઈએ માનવ વિકાસ આંક એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી નામ છે અમર્ત્ય સેન, જેમણે માનવ વિકાસ આંકની વિભાવના કરી. તે અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકો કે જેના દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, તે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો ખ્યાલ પ્રસ્તુત થયો, જેમાં માનવ વિકાસ આંકના 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં પહેલું સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, શિક્ષણ સંપાદન એટલે જ્ઞાન અને જીવન ધોરણ એટલે માથાદીઠ આવક. આ 3 નિર્દેશકો દ્વારા દેશનો માનવ વિકાસ આંક જાણવામાં આવ્યો. આ ત્રણેય નિર્દેશકોને આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવતો હતો. UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ માટે માનવ વિકાસ આંકની ગણતરી માટે વર્ષ 2009 સુધી ઉપરના 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ માટે વર્ષ 2010માં હવે નીચે મુજબ નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં પહેલું અપેક્ષિત આયુષ્યાંક એટલે કે લાઈફ એક્સપેક્ટેન્સી ઇન્ડેક્સ સરેરાશ આયુષ્ય, આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે પુખ્ત વય થતા બાળકના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે તેની અપેક્ષાએ અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષનો હતો. આ બતાવે છે અપેક્ષિત આયુષ્ય આંક કે બાળકના જન્મ સમયેનું આયુષ્ય સરેરાશ રીતે નક્કી કરવામાં આવે છે કે અપેક્ષિત બાળક કેટલા વર્ષ સુધી જીવી શકશે. બીજું છે શૈક્ષણિક આંક એજ્યુકેશનલ ઇન્ડેક્સ, જેના મુખ્ય 2 નિર્દેશકો છે. એક શાળાકીય સરેરાશ વર્ષો, જેમાં 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં કેટલા વર્ષો વિતાવ્યા છે તેના આધારે, જેમાં વધારેમાં વધારે 13.3 વર્ષ અને ઓછામાં ઓછા 0 વર્ષ નિર્ધારિત કરેલ છે, જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ હતા. બીજું છે અપેક્ષિત શાળાકીય વર્ષો, જેમાં 5 વર્ષનું બાળક પોતાની જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે એ વર્ષો, જેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ઓછામાં ઓછું 0 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે, જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષોનો આંક 11.7 વર્ષ છે. આ બીજું નંબર છે. ત્રીજું છે આવક આંક. આ ત્રીજો નિર્દેશક છે શિક્ષણ, એની સાથે સાથે આવક. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટલ GDP, જેને આધારે માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા GINI એની સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 હતી, જે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે, જેને આપણે સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય 3 નિર્દેશકો બતાવ્યા, જેમાં અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનો આંક અને ત્રીજું આવક આંક.
હવે આપણે જોઈએ માનવ વિકાસ અહેવાલ. યુએનડીપી દ્વારા વર્ષ 1990માં દર વર્ષે માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ HDR બહાર પાડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલા 188 દેશોને તેના માનવ વિકાસ આંક એટલે કે HDI એના મૂલ્યને આધારે 4 વિભાગોમાં વિભાજિત કર્યા છે, જેમાં નોર્વે 0.944 સાથે પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે, જેનો આંક 0.935 છે. સ્વિટ્ઝરલેન્ડ 0.930ના ત્રીજા ક્રમે છે, તેમજ એશિયાઈ દેશ સિંગાપુર 0.912 11મા ક્રમે છે. ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે, એટલે કે તે મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે. જ્યારે આ અહેવાલ મુજબ સૌથી નીચેના ક્રમે એટલે કે 188મા ક્રમે નાઇજર, જેનો આંક 0.348 છે. ટૂંકમાં માનવ વિકાસ આંકની જે ગણતરી છે એ 0થી કરી અને 1ની વચ્ચે કરવામાં આવે છે. જે 0ની નજીક છે ત્યાંનો માનવ વિકાસ આંક ઓછો અને જે 1ની નજીક છે ત્યાં માનવ વિકાસ આંક વધારે ગણવામાં આવે છે. હવે કોષ્ટકમાં જોઈએ તો પેલું છે માનવ વિકાસ આંક ધરાવતા દેશો, જેમાં ઉચ્ચતમ માનવ વિકાસ આંક એમાં 1થી કરીને 49 ક્રમ આપવામાં આવે છે, જેનો માનવ વિકાસ આંક રહેલો છે 0.802થી વધારે, જેમાં મુખ્યત્વે નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ આવા દેશોનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે વિકસિત દેશો છે. ત્યાર પછી નંબર 2 ઉચ્ચ માનવ વિકાસ આંક, જેનો ક્રમ 50થી કરી અને 105 સુધી છે, જેનો માનવ વિકાસ આંક 0.700થી કરી 0.798ની વચ્ચે રહેલો છે, જેમાં રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકાનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે મધ્યમ માનવ વિકાસ, જેનો ક્રમ 106થી કરીને 143 સુધી છે, જેનો માનવ વિકાસ આંક 0.555થી 0.698 છે, જેમાં ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત આનો સમાવેશ કરવામાં આવે છે, જે મુખ્યત્વે વિકાસશીલ દેશો છે. ત્યાર પછી છે નિમ્ન માનવ વિકાસ, જેમાં 1944થી કરી અને 188 નંબર સુધી આપવામાં આવ્યા છે, જેનો માનવ વિકાસ આંક 0.550 કરતાં ઓછો છે, જેમાં કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજરનો સમાવેશ થાય છે. ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586 અને વર્ષ 2014માં 0.604 હતો, જે વર્ષ 2015માં 0.609 થયો છે. આમ ક્રમશઃ માનવ વિકાસ આંકમાં સુધારો જોવા મળે છે. જોઈએ હવે 73મા ક્રમે શ્રીલંકા છે, જેનો HDI છે 0.759. 90મા ક્રમે ચીન છે, જેનો આંક છે 0.727. 104મા ક્રમે માલદીવ, જેનો 0.706. 130મા ક્રમે ભારત, જેનો આંક છે 0.609 અને 132મા ક્રમે છે ભૂતાન, જેનો આંક છે 0.605. હવે ભારતના પાડોશી દેશોમાં જોઈએ તો 142મા ક્રમે છે બાંગ્લાદેશ, જેનો આંક છે 570. 145મા ક્રમે છે નેપાળ, જેનો આંક છે 0.548. 147મા ક્રમે છે પાકિસ્તાન, જેનો આંક છે 0.538. 148મા ક્રમે મ્યાનમાર, જેનો આંક છે 0.536 અને 171મા ક્રમે અફઘાનિસ્તાન, જેનો આંક છે 0.465. આમ ભારતના પાડોશી દેશોમાં શ્રીલંકા, ચીન, માલદીવની સ્થિતિ ભારત કરતાં ઘણી સારી છે, જ્યારે તેમના માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે. જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન આ એવા દેશો છે જે ભારતથી નીચેના ક્રમે છે. હવે આ કોષ્ટકમાં જોઈએ પ્રથમ 5 દેશો જે ઉચ્ચ માનવ વિકાસ સૂચકાંક ધરાવે છે, જે ભારતના માનવ વિકાસ સૂચકાંક કરતાં કઈ રીતે છે. જેમાં પહેલો દેશ છે નોર્વે, જેનો સૂચકાંક છે 0.944, જેનું અપેક્ષિત આયુષ્ય છે 81.6, શાળાકીય વર્ગો છે 17.5, શાળાકીય સરેરાશ વર્ષો છે 12.6
અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક છે 64,992. બીજો દેશ છે ઓસ્ટ્રેલિયા, જેનું સૂચકાંક છે 0.935. અપેક્ષિત આયુષ્ય છે 82.4. અપેક્ષિત શાળાકીય વર્ષો 20.2. શાળાકીય સરેરાશ વર્ષો 13 અને આવક છે 42,261. ત્યાર પછી છે ત્રીજું સ્વિટ્ઝરલેન્ડ, જેનો આંક છે 930, 0.930, જેનું આયુષ્ય 83 વર્ષ, 15.8 અપેક્ષિત શાળાકીય વર્ષો, સરેરાશ વર્ષો 12.8 અને આવક છે 56,431. ત્યાર પછી ડેનમાર્ક, જેનો આંક છે 0.923, આયુષ્ય છે 80.2, અપેક્ષિત વર્ષો છે 18.7, શાળાકીય વર્ષો છે 12.7 અને આવક છે 44,025. નેધરલેન્ડ છે, જે 0.922 HDI આંક ધરાવે છે, જેનું આયુષ્ય સરેરાશ આયુષ્ય છે 81.6, શાળાકીય અપેક્ષિત વર્ષો છે 17.9, સરેરાશ વર્ષો છે 11.9 અને આવક છે 45,435. હવે આપણો ભારત દેશનું આંક જોઈએ તો એનો ક્રમ છે 135મો, 0.609 સૂચકાંક છે, 68 અપેક્ષિત આયુષ્ય, શાળાકીય વર્ષો 11.7, સરેરાશ વર્ષો 5.4 અને આવક છે 5,497. આ વાત થઈ ભારત અને વિશ્વના પ્રથમ 5 દેશોના માનવ વિકાસ આંકના નિર્દેશકોની સરખામણી. હવે આપણે જોઈએ માનવ વિકાસ આંક સામેના પડકારો. માનવ વિકાસ સામેના પડકારોમાં અહેવાલમાં પ્રથમ 5 દેશોની સાથે સરખામણી કરતા જણાય છે કે ભારતે બધા જ નિર્દેશકો આરોગ્ય, શિક્ષણ અને આવક આ બધેના ક્ષેત્રમાં ઘણી મંજિલ કાપવાની બાકી છે. માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનોનો નહીં, પરંતુ સજીવ માનવ સંપદા વિકાસ સાથે સીધો સંબંધ છે. માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિને આડે જે પડકારો દર્શાવ્યા છે, જેમાં સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેમાં પહેલું છે સ્વાસ્થ્ય, સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલા સશક્તિકરણ. શરૂઆત કરીએ સ્વાસ્થ્ય આરોગ્યથી. આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક જીવન ઉત્તમ બને એ માટે સૌથી પહેલાં તેનું સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ મહત્વનું છે. ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓએ વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એઇડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો તે સંબંધિત મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આરોગ્ય ક્ષેત્રે કરેલા ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે એવું નથી, પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે. ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે. બાળ રસીકરણ કાર્યક્રમમાં OPV એટલે કે પોલિયો માટે, BCG ક્ષય માટે, હિપેટાઇટિસ બી ઝેરી કમળા માટે, DPT ડિપ્થેરિયા અને મોટી ઉધરસ તેમજ ધનુર માટે, ઓરી, MMR અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો લાવી શકાય છે. આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. આપણે પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો જેને નિર્મૂળ કરી શક્યા છીએ. ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય અને મધુપ્રેમ એટલે કે ડાયાબિટીસ, કેન્સર અને હૃદયરોગ ઉપર નિયંત્રણ સાધી શક્યા છીએ. પરિણામે માનવી લાંબુ અને તંદુરસ્ત તેમજ સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. સરેરાશ આયુષ્યમાં વધારો થયેલ છે. તેમ છતાં ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટવા સાથે જ ઊંચો પ્રજોત્પત્તિ દરને ઘટાડો એ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે. પાણીજન્ય રોગો, શ્વસન રોગો, કુપોષણે વસ્તી માટે મુશ્કેલી ઊભી કરી છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિનો અને પ્રોટીનની ઉણપ સ્ત્રીઓ અને બાળકોમાં અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણો તેમજ ઝેરી પદાર્થોના ઉદ્ભવ અને રોજિંદા જીવનમાં નવા પડકારો છે. વધતા શહેરીકરણે ગીચ વસવાટોમાં નવી આરોગ્ય સુવિધાઓ સામે સમસ્યાઓ ઊભી કરી છે. આ નવા પડકારો ઝીલવા માટે અગાઉની આરોગ્ય કાર્યસૂચિમાં વિશેષ ધ્યાન અને ફેરફારો કરવા જરૂરી બન્યા છે. ત્યાર પછી છે સ્ત્રી પુરુષમાં સમાનતા. ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી આપે છે. 2011માં વસ્તી ગણતરી અહેવાલ મુજબ ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. જે દ્રષ્ટિએ જોઈએ તો માત્ર ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગ્રગણ્ય છે. પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાને સાથે સામાજિક
અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર, અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પથ પણ અલગ રહે છે. આજે પણ ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે કે બાળ ઉછેરનું કાર્ય કરે, તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. સ્ત્રીઓને કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નહીં, આરોગ્યની અપૂરતી દેખભાળ તેમજ શિક્ષણ અને આર્થિક અધિકારોથી તેને વંચિત રાખવામાં આવે છે. દીકરા અને દીકરીના કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, ખોરાકમાં, હરવા ફરવા, આચાર વિચાર અને વ્યવહારમાં દીકરીને જુદી જ શિખામણ વગેરે ભેદભાવો જોવા મળે છે. મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓમાં બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તેમજ સામાજિક કુરિવાજોનો ભોગ બનતી રહી છે. સમાજમાં ભ્રૂણહત્યા, નીચો આદરભાવ, પુત્ર જન્મ માટેની ઘેલછા, સામાજિક પરંપરાઓ તેમજ જાતીય ભેદભાવોને લીધે સ્ત્રીઓએ જ અન્યાયનો ભોગ બનવું પડે છે. આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક તેમજ ધાર્મિક ક્ષેત્રમાં પણ નિર્ણય લેવાની તકની પ્રક્રિયામાં અસમાનતા જોવા મળે છે. કોષ્ટકમાં જોઈએ આંકડાકીય વિશ્લેષણ તો અહેવાલ 2015 મુજબ HDIનો આંક 0.525 સ્ત્રીઓમાં, અપેક્ષિત આયુષ્ય 69.5, શાળાકીય વર્ષો 11.3, સરેરાશ વર્ષો 3.6, આવક 2116, શ્રમમાં ભાગીદારી 27.0, સંસદમાં 12.2 અને યુવા સાક્ષરતા દરમાં 74.4, જ્યારે પુરુષોની છે 0.661, 66.6 અપેક્ષિત આયુષ્ય, 11.8 શાળાકીય વર્ષો, સરેરાશ વર્ષો 7.2, આવક 8656, ભાગીદારી 79.9, સંસદમાં પ્રતિનિધિત્વનું પ્રમાણ 77.8 અને યુવા સાક્ષરતા દરમાં 88.4. ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં ઉચ્ચ પદ, ઊંચી આવક, વધારે લાભ, વધારે વેતન મળે તેવા કામવાળા ઉદ્યોગોમાં અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ રહેલું છે. સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું જ છે. સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીના ડિરેક્ટરો, વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ એ સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે. ત્યાર પછી છે મહિલા સશક્તિકરણ. સ્ત્રીઓમાં સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. કોઈપણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે. મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. એક સ્ત્રી શિક્ષિત બનશે તો જ ઘરે ઘરે એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર સશક્ત બનશે. મહત્વપૂર્ણ એ છે કે ભારત દેશમાં આ દિશામાં ડગલા ભરવાનું શરૂ કર્યું છે. ભારતમાં વડાપ્રધાન પદે, રાષ્ટ્રપતિ તરીકે અને રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રીઓ વખતો વખત સ્થાન શોભાવ્યું છે. ટેક્સી ચલાવવાથી લઈ અને વિમાનના પાયલટ સુધીની સફર આજે મહિલાઓ કરી રહી છે. સમાજસેવા, સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત, શિક્ષણ અને અભિનય ક્ષેત્રે કામ કરતી મહિલાઓને આપણે ટીવી અને ન્યૂઝ ચેનલો પર જોઈએ જ છીએ. માત્ર ખેતરમાં કે શ્રમ કાર્યમાં કરવાને બદલે વેપાર વાણિજ્ય, સંદેશા વ્યવહાર અને વ્યક્તિગત જુદી જુદી નોકરીઓમાં વર્તમાન સમયમાં શિક્ષણ, તાલીમ, કુશળતાને કારણે સ્ત્રી રોજગારનો વિસ્તાર વધી રહ્યો છે. તેમ છતાં દેશની અડધી આબાદી માટે વિકાસની ઘણી સંભાવનાઓ છે, જેને વિસ્તારવા હજુ આપણે ઘણા પ્રયાસો કરવા પડશે. આપણે વાત કરીએ મુખ્ય 3 પડકારોની, જેમાં આરોગ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ, જેમાં સ્ત્રી અને પુરુષોની સમાનતા. ત્યાર પછી જોઈએ મહિલા કલ્યાણકારી યોજનાઓ. ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે હેતુથી 1980થી મહિલાઓને એક અલગ લક્ષ્ય જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ, કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. આ ઉપરાંત મહિલા સશક્તિકરણના કાર્યક્રમોને રાષ્ટ્રીય નીતિ 2001 મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ અને સહાયક સેવાઓ તેમજ જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સે 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે અને 1975થી 85ના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કરેલ છે. તેમજ 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદો સુધારવામાં આવ્યો છે.
ત્યાર પછી છે મહિલા શોષણ અટકાવવા અંગેની જોગવાઈઓ. મહિલા શોષણ સુરક્ષા અંતર્ગત વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલા તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માંગતી મહિલાઓને માત્ર એક જ કોલની મદદ મળી રહે તે માટે 111 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી આંદોલનોની સ્થાપના અને મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગારી સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવેલ છે. મહિલાઓના શારીરિક, માનસિક અને જાતીય શોષણ સામે રક્ષણ માટે સરકાર જાગૃત બની છે. સરકારી કચેરીઓમાં, ખાનગી વ્યવસાય, ઘર નોકર તરીકે કાર્ય કરતી મહિલાઓને જાતીય શોષણ ના થાય એ માટે સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે તે હેતુથી સંસદે કાયદો પસાર કરીને મહિલાઓને સુરક્ષા બક્ષી છે. આપણે વાત કરી મહિલા સુરક્ષાના કાયદાની. હવે જોઈએ મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ. મહિલાઓની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પ્રગતિ માટે ગુજરાત સરકારે વર્ષ 2001માં મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી, જેમાં ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ માટે ગરીબ અને સામાન્ય પરિવારોની તથા ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની ઉત્કૃષ્ટ 3 પાસાઓમાં મહિલાઓનું શૈક્ષણિક સશક્તિકરણ, મહિલા આરોગ્ય અને મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી મહિલા કેન્દ્રિત જેન્ડર બજેટમાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે. જેમાં પહેલી યોજના છે ગુજરાતમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના આશયથી શાળા પ્રવેશોત્સવ અને કલ્યાણ કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી, જેના લીધે શાળાઓમાં 100% નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં વધારો જોવા મળ્યો. રાજ્યમાં 35%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોમાં અને શહેરી વિસ્તારોમાં વસતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળાઓમાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના હેઠળ દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. બહારગામ અભ્યાસ કરતી જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સુવિધાઓ પણ આપવામાં આવે છે. કિશોરીઓને પોષણક્ષમ આહાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે. ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં 33% અનામતની જોગવાઈ કરી, તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓની અનામત ટકાવારી પણ 33%થી વધારી અને 50% કરવામાં આવેલ છે. શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન મળી રહે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બને એ માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત નિરાધાર વિધવા મહિલાઓને ઓશિયાળું જીવન જીવવા લાચાર ન બને એ માટે તેમને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક સહાયો કરે છે. મહિલા આરોગ્ય માટે ઈ-મમતા કાર્યક્રમમાં મોબાઈલ ટેકનોલોજી દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરી તેને મમતા કાર્ડ આપી શિશુ અને પ્રસૂતિ સંબંધિત મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવી છે. તેમજ તેને નિયમિત આરોગ્ય તપાસ કરીને સારવાર તથા બાળકના જન્મ પછી રસીકરણ કાર્યક્રમ દ્વારા માતા અને બાળકની તંદુરસ્તીનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે અભિયાન ચલાવીને બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણમાં અગત્યનું યોગદાન આપેલ છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિઓ, દવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવા વિનામૂલ્યે પૂરી પાડવાની જોગવાઈ કરી છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે વિવિધલક્ષી મહિલા કલ્યાણ અંગેની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો વ્યાપ વિસ્તાર વધારીને મહિલા સશક્તિકરણની દિશામાં રહેલા પડકારોનો સામનો કરી શકીશું. માનવ વિકાસ બાબતે આપણા કુટુંબમાં, આપણા મહોલ્લામાં કે ગામમાં નજર કરીએ તો કોઈ સગર્ભા માતાને પૂરતું પોષણ નહીં મળતું હોય, ઓછા વજનવાળા બાળકનો જન્મ થતો હોય, બાળક કુપોષણવાળું હોય, આંગણવાડી કે શાળાએ જતું ન હોય, શાળામાં ભણતા બાળકોને વાંચતા કે લખતા ન આવડતું હોય, અભ્યાસ અધૂરો છોડી દીધો હોય, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ ન કરાવતા હોય, યુવાનોને રોજગારી ન મળતી હોય, અકસ્માતને લીધે કોઈનું અકાળે મૃત્યુ થાય, કોઈ ગંભીર બીમારીનો ભોગ બને, આ બધી જ બાબતોની અસર આપણા દેશના માનવ વિકાસ આંક ઉપર પડે છે. એટલે માત્ર સરકારે જ નહીં પરંતુ દેશના નાગરિક તરીકે
માનવ વિકાસની દિશામાં સક્રિય બને તો આવનારા સમયમાં આપણે પણ ઊંચા માનવ વિકાસ ધરાવતા દેશોની હરોળમાં સ્થાન મેળવી શકીશું. આમ આ પાઠમાં આપણે માનવ વિકાસમાં મુખ્યત્વે માનવ વિકાસ આંક, જેમના 3 પરિબળો અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને આવક આંક તેમજ માનવ વિકાસ અહેવાલની સમજૂતી મેળવી. ત્યાર પછી માનવ વિકાસ સામેના 3 પડકારો, જેમાં સ્વાસ્થ્ય, સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલા સશક્તિકરણની વાત કરી. મહિલા કલ્યાણકારી યોજનાઓ અને મહિલા શોષણને અટકાવવાની કેટલીક જોગવાઈઓ તેમજ મહિલા સમાનતા અંગે ગુજરાતમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી છે.